નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એસએમએસ ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા વડોદરા શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી રાથડા નાઓએ એસઓજીની જુદી જુદી ટીમો બનાવીને શહેર વિસ્તારમાં વગર લાયસન્સે ચાલતી ખાનગી સિક્યુરિટીના ચેકિંગની કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપેલ, જે આધારે એસઓજી સ્ટાફના માણસો વડોદરા શહેર વિસ્તારમાં આવેલ સોસાયટી, સ્કૂલ, ટ્યુશન ક્લાસ વગેરે જગ્યા ઉપર અલગ અલગ સિક્યુરિટી સુરક્ષા માટે તૈનાત કરવામાં આવે છે અને બહારથી માણસો મંગાવીને નોકરી ઉપર રાખે છે, જેમાં ઘણા ગુનેગારો હોઈ શકે છે, જે સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન, તાલીમ, રજિસ્ટર્ડ નિયમોનું પાલન અનિવાર્ય હોય છે અને વડોદરા શહેરના છેવાડાના બિલ્ડિંગ, સોસાયટી તથા હોસ્ટેલ, રેસ્ટોરન્ટના કાર્યરત પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના લાયસન્સ તેમજ એજન્સીમાં રાખેલ સિક્યુરિટી ગાર્ડની તમામ માહિતી બાબતે એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે, જે ચેકિંગ કામગીરી દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પ્રવીણસિંહ નાઓએ અંગત બાતમીદાર થકી મળેલ બાતમી હકીકતને આધારે વાઘોડિયા રોડ, સ્ટેન્ઝા લિવિંગ, હેમિલ્ટન હાઉ, વૃંદાવન 4 રસ્તા પાસે આવેલ નામની સિક્યુરિટીના સંચાલક રામકિશન બરોલા નાઓએ વગર લાયસન્સનો સિક્યુરિટી SM ગર્લ્સ હોસ્ટેલ ખાતે ચલાવીને તેના ગાર્ડના માણસોને સદર ગર્લ્સ હોસ્ટેલમાં ફરજ પર રાખેલ, જે હકીકતને આધારે સ્ટેન્ઝા લિવિંગ, હેમિલ્ટન હાઉસ નામની ગર્લ્સ હોસ્ટેલ ખાતે સિક્યુરિટી ગાર્ડની નોકરી ઉપર હાજર સિક્યુરિટી ગાર્ડને ચેક કરી સિક્યુરિટી ગાર્ડના જણાવ્યા મુજબ એસએમએસ સિક્યુરિટીના સંચાલક રાકેશન પ્રહલાદ રામ બારોલા નાઓએ કરે છે। પકડાયેલ આરોપીમાં સિક્યુરિટી સર્વિસના સંચાલક રામકિશન પ્રહલાદ રામ બારોલા, ઉંમર વર્ષ 32, રહેઠાણ ઓકલેન હાઉસ, ખટંબા ગામ પાસે, વાઘોડિયા રોડ, વાઘોડિયા, જિલ્લા વડોદરા શહેર।